લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વચ્છતા અભિયાન સપ્તાહનો પ્રારંભ. સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સમગ્ર દાહોદ જિલ્લામાં તારીખ 8/6/2026 થી લઈને તારીખ 14/6/2026 સુધી સ્વચ્છતા સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને દિવસવાર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્વચ્છતા જાગૃતિ રેલીઓ યોજાઈ હતી. આ રેલી દરમિયાન સ્વચ્છ ગામ, સુંદર ગામ, ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરો, કચરો કચરાપેટીમાં જ નાખો જેવા વિવિધ સૂત્રો દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગામના સરપંચશ્રીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિતોએ શ્રમદાન કરી જાહેર સ્થળો, રસ્તાઓ તથા આસપાસના વિસ્તારોની સફાઈ કરી હતી. આ સાથે જ ગામોને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બ્યુરો ચીફ યાસિર ગુડાલા, દાહોદ. દાહોદ જિલ્લામાં સ્વચ્છતા અને જન આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે 8 તારીખથી સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત બારસાલેડા અને મોટી ચારોળી પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર 1 મુકામે વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને પાણી ભરાતા સ્થળો તથા હેડપંપની આસપાસ જમા થયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવા અંગે ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી. મચ્છરોના પ્રજનન રોકવા તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગચાળાથી બચવા જરૂરી સાવચેતીના પગલાં લેવા અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.